અમરેલી જિલ્લાના એક નેતાની જે વર્તમાન ધારાસભ્ય છે એમની પ્રેમ કહાની. આ પ્રેમ કહાનીમાં તથ્ય કેટલું? ફક્ત આરોપો છે કે કોઈ બ્લેકમેલ કરી રહ્યું છે? અમરેલી જિલ્લાના એક નેતા પર વારંવાર ચારિત્રની આંગળી ઉઠી રહી છે. વારંવાર આ વિષયને ઉઠાવવામાં આવી રહ્યો છે અને જે વિષય ઉઠાવી રહ્યા છે ન્યૂઝપેપરની હેડલાઇન બનતી હોય છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં વાતો આવતી હોય છે. તો હકીકત આ પ્રેમ કહાનીમાં કેટલું તથ્ય છે? આ પ્રેમ કહાની સાચી છે કે ખોટી છે? કે પછી નેતાને બદનામ કરવાનું કાવતરું છે, રાજકીય ષડયંત્ર છે? આમાં હકીકત કેટલી એ તથ્ય જાણવાના પ્રયાસો અમારી ચેનલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મોરલ ઓફ ધ લવ સ્ટોરી કોની છે? ક્યાં નેતાની છે? ક્યાં નેતાના આ પ્રેમ પ્રકરણની વાત છે? અમો આના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના એક નેતાની પ્રેમ કહાની. આ પ્રેમ કહાનીમાં સત્ય કેટલું છે? કે કોઈ આ નેતાને રાજકીય રીતે બદનામ કરી રહ્યું છે કે બ્લેકમેલ કરી રહ્યું છે? આ સ્ટોરીમાં સત્યતા કેટલી છે? આ પ્રેમ કહાનીમાં ત્યાં સુધી વાત આવે છે કે જે સ્ત્રી સાથે આ નેતાને અફેર હતું ત્યારે ધારાસભ્ય ન હતા, એક ધનાઢ્ય સુખી સંપન્ન પરિવારમાંથી આવતા શ્રીમંત નબીરા જેવી વાત અહીંયા છે. ત્યારે એક સ્ત્રી સાથે તેમને પ્રેમ થયો હતો અને એ પ્રેમ લગ્નની લાલચ સુધી પહોંચ્યો અને અહેવાલો મળી રહ્યા છે, સૂત્રોની મળતી માહિતી મુજબ આ પ્રેમ કહાનીમાં એ અફેરમાં એક બાળકનો પણ જન્મ થાય છે. તો આ જે મોરલ ઓફ ધ લવ સ્ટોરી છે એ રંગીન છે, પણ ખરેખર આમાં સત્યતા અને સાત્યતા કેટલી એના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો યુગ ટીવી કરી રહી છે. આ પ્રેમ કહાનીની સાથે જોડાયેલા તમામ તારોને એના મૂળ સુધી પહોંચીને સત્યને બહાર લાવવાનો અમો પ્રયાસ કરી રહ્યા છે. શું કોઈ સ્ત્રી આ નેતાને બ્લેકમેલ તો નથી કરી રહી? અને આ સ્ત્રી જે લોકો સુધી પોતાની કહાની કરે છે એ કોઈ પણ હોય, એ પણ આ નેતાને બ્લેકમેલ તો નથી કરતા ને? આ સ્ટોરીની હકીકત બહાર આવે, આ સ્ટોરીનું સત્ય બહાર આવે. શું તોડ પાડી માટે વારંવાર આ વિષય ઉઠે છે કે એ નેતા પોતાના ધન અને સંપત્તિના જોરે આ તમામના મોઢા બંધ કરી દે છે? આની હકીકત, સમગ્ર પ્રેમ કહાની ટૂંક સમયમાં આનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. આના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. આની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને ટેલિફોનિક અને રૂબરૂ આની પડતાલ ચલાવીને જિલ્લાની અંદર જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જિલ્લાના નેતાને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે કે હકીકત આ નેતા બદનામ છે, તે હકીકતને બહાર લાવવાના પ્રયાસો યુગ ટીવી કરી રહી છે.